તો આ તરફ સુરત જિલ્લામાં વરસાદ થંભી ગયો છે, છતાં પણ સમસ્યા હજી જાણે યથાવત હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ કીમ નદીનો કહેર યથાવત છે। કીમ નદીના પાણી હજી નથી ઓસર્યા। કીમ નજીક આવેલું મુક્તિધામ જળમગ્ન થઈ ચૂક્યું છે। સ્મશાનમાં રાખેલ લાકડા સહિતનો સામાન પલળી ચૂક્યો છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે સ્મશાન ગૃહ છે એ ઓછામાં ઓછું અહીંયાથી 10 ગામને ઉપયોગી થાય છે। હવે એ સ્મશાન ગૃહમાં વરસાદનું પાણી ઘણું ભરાઈ જવાથી જે સ્મશાનના જે લાકડા હોય એ લાકડા ભીંજાઈ જાય છે। એના હિસાબે જે અહીંયા મૈયત આવે છે, લાશ આવે છે, એ અગ્નિ સંસ્કાર કરવામાં તકલીફ પડે છે। ઉપરવાસ તેમજ સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદે તારાજી સર્જી છે। જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો તેના કારણે કીમ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। કીમ નદીના પાણી છે તે આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યા હતા। ત્યારે દ્રશ્યો આપ જોઈ શકો છો, ઓલપાડના મુરત ગામ ખાતે આવેલું મુક્તિધામ સ્મશાન છે। આ સ્મશાનમાં પણ ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે। જે રીતે વરસાદ વરસ્યો હતો તેના કારણે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। કીમ નદીની સાથે જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ પાણીની ભારે આવક થઈ હતી। તેના કારણે અનેક ઘરોમાં જે પાણી છે તે ભરાયા હતા। ત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ઓલપાડના મુક્તિધામ સ્મશાનના દ્રશ્યો છે। ભારે વરસાદને કારણે મુક્તિધામ સ્મશાનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। મહત્વનું છે કે સ્મશાનમાં પાણી ભરાતા જે લાકડાઓ છે તે લાકડાઓ પણ પલળી ગયા છે। જેને કારણે જે અગ્નિ સંસ્કાર કરવા માટે આવતા લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી છે તે પડી રહી છે। જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, પાણી ભરાયા છે તેને કારણે હાલ આ સ્મશાન છે તે બંધ છે। જેને કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મંદિર આવેલું છે, મંદિરમાં પણ ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે। જાણે આખું સ્મશાન બેટમાં ફેરવાયું હોય તે પ્રમાણના દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। રાહતની વાત એ છે કે આ વરસાદે વિરામ લીધો છે અને જે કીમ નદી અને જે સ્થાનિક ખાડીઓ છે તેમાં જળસ્તર છે તે ઘટી રહ્યા છે। તેને કારણે લોકોની જે મુશ્કેલી છે તે ઓછી થઈ રહી છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।